નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચાલો આજે આપણે ભૌતિક વિજ્ઞાનના રે ઓપ્ટિક્સ પ્રકરણની અંદર લેન્સ દ્વારા થતું વક્રીભવન અને એના પરથી લેન્સ મેકર્સનું સૂત્ર મેળવવાના છે. હવે આ જે થિયરી આજે આપણે બોર્ડ પર જોવાના છે એ અત્યારે રિસન્ટલી માર્ચ 2020 ની બોર્ડની એક્ઝામની અંદર 4 માર્ક્સની અંદર પૂછાઈ ગઈ. એટલે અગત્યની થિયરી છે. હવે એ થિયરી મેળવવી એ પહેલા ગઈકાલે જે આપણે વક્ર સપાટી દ્વારા થતા પ્રકાશના વક્રીભવન માટેનું સૂત્ર મેળવ્યું હતું અને એની અંદર એક વક્રીભવનકારક સપાટી હતી, જ્યારે અહીંયા બે વક્રીભવનકારક સપાટીઓ છે. અને એક્ચ્યુઅલી આ થિયરી જે કહેવામાં આવે છે આપણે પાતળા લેન્સ માટે મેળવવાનું છે. તો પહેલા તો વોટ ઇઝ ધ લેન્સ? લેન્સ શું છે? તો લેન્સ એટલે એની સિમ્પલ ડેફિનેશન આપવી હોય તો બે વક્રીભવનકારક સપાટીઓ દ્વારા, આ બે વક્રીભવન સપાટીઓ દ્વારા ઘેરાતી, બરાબર છે, બે વક્રીભવનકારક સપાટીઓ દ્વારા ઘેરાતા અને પ્રતિબિંબ રચી શકાય એવી રચનાને તમે લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? અને એની અંદર આપણે માત્ર પાતળા લેન્સ દ્વારા રચાતું વસ્તુનું જે પ્રતિબિંબ છે એની વાત કરવાની છે. તો પાતળો લેન્સ એટલે શું? તો આ જે વક્ર સપાટી છે એ બે વચ્ચેનું જે અંતર છે, આ બે વક્ર સપાટી વચ્ચેનું અંતર, બરાબર છે, તો એના પરથી આપણે લખવું હોય તો જે લેન્સ માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને જે લેન્સ લેવામાં આવે છે એ વક્ર સપાટી વચ્ચેનું જે અંતર છે, વક્ર સપાટી એટલે વક્રતા ત્રિજ્યાનું અંતર, એની સરખામણીમાં બે વક્ર સપાટી વચ્ચેનું અંતર અવગણી શકાય એટલું નાનું હોય તો એ રચનાને આપણે પાતળો લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ધ્યાનથી સાંભળો કે જે લેન્સ માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને એની વક્રતા ત્રિજ્યાની સરખામણીમાં બે વક્ર સપાટી વચ્ચેનું અંતર, એટલે આ જે અંતર છે બહુ નાનું છે, એને અવગણી શકાય uv અને r ની સરખામણીમાં, તો એને પાતળો લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. અને એવા પાતળા લેન્સ દ્વારા થતું પ્રકાશનું વક્રીભવન દ્વિબહિર્ગોળ અથવા તો દ્વિઅંતરગોળ જે હશે તે આપણે દ્વિબહિર્ગોળ લઈએ છીએ અને એ પાતળા લેન્સ દ્વારા વક્રીભવન સમજાવવાનું છે અને એના પરથી લેન્સ મેકરનું સૂત્ર મેળવવાનું છે. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી અહીં આપજો, ધ્યાન દો. તો અહીંયા તમને આ બે વક્રીભવનકારક સપાટીઓ આપેલી છે. કઈ કઈ છે? એક આપેલી છે ABC અને બીજી આપેલી છે ABC. હવે હકીકતમાં વસ્તુનું પ્રતિબિંબ તો અહીં આ રીતે રચાઈ જાય છે કે અહીંયા બે વક્રીભવનકારક સપાટીઓ વચ્ચેનું જે મધ્ય બિંદુ, જેને ઓપ્ટિકલ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે, તો અહીંથી આ વસ્તુ અંતર જે u છે એટલે કે બિંદુવત વસ્તુ O છે એનું અંતિમ પ્રતિબિંબ આ રીતે રચાય છે બે વક્રીભવનકારક સપાટીઓ દ્વારા પ્રકાશનું વક્રીભવન થઈને. પણ હકીકતમાં અંતિમ પ્રતિબિંબ કેવી રીતે રચાય છે એના માટે આપણે આ બે વક્રીભવનકારક સપાટીઓના કિસ્સાને બે તબક્કાની અંદર વહેંચી નાખવામાં આવે છે અને બંને આકૃતિને અહીંયા દોરી છે, પણ આકૃતિ હું સમજાવી દેવું છું. ચાલો જરાક જોઈ લો. તો આપણે પહેલી વક્રીભવનકારક સપાટી લઈએ છે A, B અને C અને એના દ્વારા વસ્તુનું પ્રતિબિંબ કેવી રીતે રચાય છે એની વાત કરવાની છે. ચાલો જરાક જોઈ લો. આપેલી વક્રીભવનકારક સપાટી લીધી છે મેં ABC. આપણે પહેલી વક્રીભવનકારક સપાટી ABC અને એના આ મધ્ય બિંદુથી આપણે આ O એક નાની બિંદુવત વસ્તુ છે જેનું વસ્તુ અંતર આપણે u ગણ્યું છે અને એના પરથી પ્રકાશ આપાત થઈને માની લો કે અત્યારે પ્રકાશ n1 વક્રીભવન ધરાવતા માધ્યમમાંથી કયા માધ્યમમાં જાય છે? n2 બીજી વક્રીભવનકારક સપાટી નથી એવું માનો ત્યારે. તો આ જે વસ્તુ છે એનું આભાસી પ્રતિબિંબ તમને ક્યાં રચાય છે? I1. કેમ આભાસી કહેવામાં આવે? કારણ કે બીજી સપાટી છે એટલે અહીંયા પ્રથમ વક્રીભવનકારક સપાટી ABC દ્વારા પ્રકાશનું વક્રીભવન થઈને અંતિમ પ્રતિબિંબ I1 રચાય છે. અહીંયા જુઓ, પ્રકાશની કિરણ જે આપાત થાય છે ત્યાં સપાટીને લંબ દોરવામાં આવે અને મુખ્ય અક્ષ પર જ્યાં છેદે ત્યાં એનું વક્રતા કેન્દ્ર અને ત્યાંથી એનું અંતર એ R1 ગણાય, એટલે વક્રતા ત્રિજ્યા આ રીતે ગણાય. બરાબર? ચાલો, એટલે પ્રથમ વક્રકારક આ જે સપાટી છે એટલે આપણે જો એના પરથી સૂત્ર મેળવવું હોય તો શું થાય? તો પ્રથમ આ જે આપણી સપાટી છે કઈ? પ્રથમ વક્રીભવનકારક સપાટી
પ્રથમ વક્રીભવનકાર સપાટી તો પ્રથમ સપાટી ABC માટે તમારે એવું લખવું હોય તેવું લખી દો ચાલો કે પ્રથમ સપાટી કોના માટે ABC માટે બરાબર છે પ્રથમ વક્રીભવનકારક સપાટી ABC માટે વસ્તુ O નું બરાબર છે ABC માટે બિંદુવત વસ્તુ O નું કયું આભાસી પ્રતિબિંબ ક્યાં રચાય છે આભાસી પ્રતિબિંબ I1 બિંદુ આગળ મળે છે ચાલો તો I1 બિંદુ આગળ મળે છે એના માટે આપણે વક્રીભવનકારક સપાટી દ્વારા થતા પ્રકાશના વક્રીભવન માટેનું શું મેળવીએ સૂત્ર ચાલો તો જરા જોઈ લો એ સૂત્ર આપણે ઉપયોગ કરીએ એટલે કે મેળવ્યું છે એટલે અહીંયા આપણે n1 વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી ક્યાં જઈએ છે n2 એટલે પાતળા માધ્યમમાંથી ક્યાં જવાનું ઘટ માધ્યમમાં જેનું સૂત્ર આપણી પાસે છે ચાલો તો આપણે શું કરીએ છીએ n1 માંથી અહીંયા ક્યાં ગયા -u કારણ કે વસ્તુ આપાત કિરણની કઈ દિશામાં છે વિરુદ્ધ દિશામાં ચાલો અને કયા માધ્યમમાં જઈએ છે આપણે ઘટ માધ્યમમાં એટલે અહીંયા શું આવશે n2 ઓકે અને એ n2 વક્રીભવનાંક ધરાવતા માધ્યમની અંદર આ O નું પ્રતિબિંબ તમને ક્યાં રચાય છે I1 બિંદુ આગળ અને એ તમારું પ્રતિબિંબ અંતર આભાસી રચાય છે અને એ આપાત કિરણની દિશામાં છે એટલે અહીંયા આવશે v1 એટલે +v1 આવશે અને અહીંયા શું થશે આપણું n2 n1 અને પહેલી વક્રીભવનકારક સપાટીની વક્રતા ત્રિજ્યા કેટલી લઈ લેવાની r એટલે આ પ્રથમ વક્રીભવનકારક સપાટી ABC માટે આપણે પ્રકાશનું વક્રીભવન થઈને જે આભાસી પ્રતિબિંબ રચાય છે એના માટે આપણે સૂત્ર મેળવ્યું ચાલો હવે એ જ પ્રમાણે આ તો આપણે એક વક્રીભવનકારક સપાટી લીધી હવે અહીં બીજી સપાટી છે જુઓ એટલે આ જે આભાસી પ્રતિબિંબ રચાય છે ને એ આ બીજી સપાટી માટે જરાક જોઈ લો આપણે આ બીજી સપાટી છે જેનું નામ મેં આપ્યું છે ADC આપણે તો તબક્કાની અંદર વિભાજિત કર્યું છે એટલે આ બીજી વક્રીભવનકારક સપાટી કઈ છે ADC તો એના માટે જે આ આભાસી પ્રતિબિંબ રચાયું છે જે I1 બરાબર આ આભાસી છે બરાબર તે આ જે આપણી ADC વક્રીભવનકારક સપાટી છે એના માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે જે પ્રતિબિંબ આભાસી રચાય છે અને એનું અંતિમ પ્રતિબિંબ જોઈ લો એટલે પ્રકાશનું કિરણ અહીંયા આપાત થયું બરાબર અને વક્રીભવનકારક આ રીતે વક્રીભવન બીજી સપાટી નહીં હોય પણ અહીંયા બીજી સપાટી હોય તો અહીંયા વાંકું વળે અને એ બીજી સપાટી પર આપાત થાય બરાબર એટલે બીજી સપાટી ન હતી તો આપણને પ્રતિબિંબ અહીંયા રચાતું હતું પણ બીજી વક્રીભવનકારક સપાટી છે એટલે પ્રકાશનું કિરણ અહીંયા વાંકું વળીને એનું અંતિમ પ્રતિબિંબ ક્યાં આપે છે I બિંદુ આગળ અને એ અંતર આપણે કેટલું ગણ્યું છે પ્રતિબિંબ અંતર v હવે હકીકતમાં બે વક્રીભવનકારક સપાટીઓ છે એટલે બધા અંતર ઓપ્ટિકલ કેન્દ્રથી ગણાય પણ અહીંયા આપણે અલગ અલગ સપાટી દ્વારા બે તબક્કાની અંદર વિભાજિત કર્યું છે એટલે અંતર અહીંથી જ ગણ્યા છે ઓકે ચાલો તો જે પ્રમાણે પ્રથમ સપાટી માટે લખ્યું છે એ જ પ્રમાણે બીજી સપાટી માટે લઈએ ચાલો તો એના માટે શું લખાય તો બીજી વક્રીભવનકારક સપાટી ADC માટે બરાબર છે આ પ્રથમ અહીં લખી દો ADC માટે સપાટી ABC દ્વારા રચાતું કયું આભાસી પ્રતિબિંબ શાના તરીકે વસ્તુ તરીકે વર્તે છે જેનું અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે છે અંતિમ પ્રતિબિંબ આગળ મળે છે સેમ થિંગ એના માટે પણ આપણે આ વક્ર સપાટી ABC માટે પણ આપણે એક વક્ર સપાટી દ્વારા થતું પ્રકાશના વક્રીભવનનું સૂત્ર વાપરીએ પણ અહીં ખાસ યાદ રાખવાનું આપણે જવાના કયા માધ્યમમાંથી n2 માંથી અને ક્યાં જવાના n1 અને અહીંયા જુઓ આની જે વક્રતા ત્રિજ્યા r2 મળે છે કેવી રીતે મળે છે કે પ્રકાશનું કિરણ બીજી સપાટી પર આપાત થાય ત્યાં વક્રીભવન થાય અને ત્યાંથી લંબ દોરવામાં આવે જે મુખ્ય અક્ષ પર જે બિંદુ આગળ છેડે તેને દ્વિતીય વક્રતા કેન્દ્ર કહેવાય અને આ રીતે શોધી શકાય છે ઓકે ચાલો બીજી સપાટી માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરીએ તો અહીંયા n1 વક્રીભવનાંક ધરાવતા માધ્યમની અંદર વસ્તુ હતી જ્યારે અહીંયા n2 એટલે અહીંયા લખાય તો શું n2 છેદમાં તો શું આવવાનું -, ચાલો અહીંયા પ્લસ
અહીંયા આવે n2 ની જગ્યાએ n1 કારણ કે અંતિમ પ્રતિબિંબ આપણા v જેટલા અંતરે ક્યાં રચાય છે I બિંદુ આગળ એટલે v1 ની જગ્યાએ શું આવવાનું v અહીંયા n2 n1 એની જગ્યાએ લખી દઈએ n1 n2 ના છેદમાં શું આવવાનું r1 પણ આપણે બે સમીકરણોનો સરવાળો કારણ કે બે વક્રીભવનકારક સપાટીઓ ભેગી મળીને એક અંતિમ પ્રતિબિંબ રચે છે એટલે આ બે સમીકરણોનો આપણે સરવાળો કરવો પડે તો એના માટે અહીંયા n2 n1 છે તે હું લઈ લઉં છું તો અહીંયા શું લખી દઉં ઇમ્પ્લાઇઝ જોઈ લે અહીંયા n2 ના છેદમાં -u પ્લસ n1 ના છેદમાં v ઇઝ ઇક્વલ ટુ માઈનસ ની બહાર લઈ લેજો એટલે શું લખાય n2 n1 અને એના છેદમાં શું લખી દેવું આ સોરી અહીંયા r1 નહીં આવશે પણ અહીંયા શું આવશે r2 બરાબર છે આવી ગયું સમીકરણ ચાલો મળી ગયું કારણ કે આ બીજી વક્રીભવનકારક સપાટી માટે છે એટલે r1 ની જગ્યાએ શું આવશે r2 ચાલો એને નંબર આપી દો સમીકરણ 2 ચાલો થઈ ગયું તો આ જે અંતિમ પ્રતિબિંબ તમને રચાય છે કે પહેલી વક્રીભવનકારક સપાટી અને બીજી વક્રીભવનકારક સપાટીઓ દ્વારા વસ્તુ બિંદુવત વસ્તુઓનું જે u અંતરે છે એનું અંતિમ પ્રતિબિંબ I બિંદુ આગળ જે v જેટલા અંતરે મળે છે એ મેળવવું હોય તો જરા જોઈ લો કે સમીકરણ 1 અને 2 નો આપણે શું કરીએ સરવાળો કરતા ચાલો સરવાળો કરો અહીંયા જોઈ લો સમીકરણ શું થવાનું અહીંયા n1 ના છેદમાં -u પ્લસ n2 ના છેદમાં v1 ચલો આપણે આ પદ અહીંયા ઉમેરો આ સોરી અહીંયા u ની આવશે વસ્તુ અંતર કેટલું થવાનું આના માટે v1 એટલે અહીંયા આવશે કયું v1 બરાબર છે કારણ કે બીજી વક્રીભવનકારક સપાટી માટે તો વસ્તુ અંતર કેટલી છે v1 જ થવાનું કારણ કે આપણે અહીં લખ્યું છે કે આભાસી પ્રતિબિંબ વસ્તુ તરીકે વર્તે છે તો સોરી અહીંયા આ છે ચાલો તો અહીંયા શું લખીએ અહીંયા n2 ના છેદમાં -v1 એટલે આપણે જે સમીકરણ લખવાનું ઉમેરવાનું છે એટલે પ્લસ ની જગ્યાએ શું આવશે માઈનસ n2 ના છેદમાં v1 અહીંયા પ્લસ n1 ના છેદમાં v અને અહીંયા શું આવવાનું આપણે સરવાળો એટલે પહેલા અહીંયા શું લખી દઈએ n2 n1 એના છેદમાં r1 અને અહીંયા માઈનસ n2 n1 છેદમાં શું આવવાનું r2 આવી ગયો પહેલા સરવાળો થઈ ગયો ઓકે ચાલો જરા જોઈ લો સમીકરણની અંદર તમે ધ્યાનથી જુઓ તો આ n2/v1 કેન્સલ આઉટ થઈ જશે બરાબર અને આમાંથી n2 n1 એ કોમન નીકળી જશે એટલે સમીકરણનું સ્વરૂપ જો શું થશે તો અહીંયા n1 ને n1 છે સામાન્ય લઈ લેવું છું એટલે n1 એટલે આ થવાનું -1/u પ્લસ અહીંયા 1/v થઈ અને આ બંનેમાંથી n2 n1 ને મેં શું લઈ લઉં છું સામાન્ય એટલે અહીંયા શું રહ્યું 1/r1 1/r2 બરાબર ચાલો n1 ને છેદમાં લઈ લો એટલે સમીકરણ જે આપણને મળવાનું છે કંઈ આ રીતે મળે છે જોઈ લો તો અહીંયા -1/u 1/v is equal to n2 n1 એના છેદમાં શું જતું રહેશે n1 અને આ સમીકરણ શું આવવાનું 1/r1 1/r2 આટલું મળે છે એટલે જરાક મને ભૂલ થઈ છે કે અહીંયા જે વસ્તુ અંતર આપણે u લખ્યું હતું એની જગ્યાએ શું આવતું હતું v1 જે મેં બતાવી દીધું છે એટલે આપણને આ સમીકરણ મળે છે હવે આપણે મેળવવાનું શું છે લેન્સ મેકર લેન્સ બનાવવા માટે જે સૂત્ર જે સમીકરણનો ઉપયોગ કરવાનો છે કેવી રીતે મેળવી શકાય તો આપણે અહીંયા ધારણા બાંધી લઈએ કે માની લેવો કે અહીંયા જે આપણી વસ્તુ છે એ વસ્તુ અંતર આપણે મૂકી દઈએ ઇન્ફાઇનાઇટ અંતરે કે આપણી વસ્તુ અનંત અંતરે છે તો આપણે ભૂલી ગયા છે કે જો વસ્તુ જો અનંત અંતરે હોય તેનું પ્રતિબિંબ કેટલા અંતરે રચાય છે કેન્દ્ર લંબાઈ કેટલા અંતરે એટલે અહીંયા આપણે ધારણા બાંધીએ છીએ કે ધારો કે બરાબર કે ધારો કે u બરાબર ઇન્ફાઇનાઇટ તો તેને અનુરૂપ પ્રતિબિંબ અંતર કેટલા અંતર હશે f તો આ કિંમત આપણું જે આ સમીકરણ છે 3 એની અંદર મૂકી દેવું તો સમીકરણ 3 ની અંદર આ કિંમત મૂકવામાં આવે તો જરા જોઈ લો સમીકરણનું સાદુરૂપ શું થાય અહીંયા લખું છું ચાલો જરા જોઈ લો તો અહીંયા -1/u એની જગ્યાએ શું લખવાનું ઇન્ફાઇનાઇટ એટલે -1/ઇન્ફાઇનાઇટ થવાનું પ્લસ અહીંયા 1/v એની જગ્યાએ શું આવે 1/f એટલે અહીંયા લખું છું 1/f ચાલો અને અહીંયા શું આવશે આ તો જે છે તે n2 n1 એના છેદમાં n1 અને અહીંયા શું આવે 1/r1 1/r2 થઈ ગયું પણ આપણને ખબર છે કે એકને ઇન્ફાઇનાઇટ વડે ભાગવામાં આવે તો એનો આન્સર શું થાય 0 એટલે આપણને જે અહીંયા હવે સમીકરણ જે મળવાનું છે એ ખાલી 1/f નું એટલે અહીંયા લખાય therefore 1/f
ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું થવાનું n2 n1 એના છેદમાં n1 ઇઝ ઇક્વલ ટુ 1/r1 માઈનસ 1/ શું થવાનું r2 અને એ જ સાનું સૂત્ર છે લેન્સ મેકર્સ નું સૂત્ર આ લેન્સ મેકર નું સૂત્ર આવી ગયું ચલો કેટલી સરળતાથી આપણે સમજી લીધું કઈ નહીં જે આગળની થિયરી આવતા હોય એના બે સૂત્રના બે માધ્યમનો કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં જાય એનો જ ઉપયોગ આપણે કર્યો છે અહીંયા આપણે કીધું કે n1 થી n2 તો અહીંયા એ જ પ્રમાણે આપણે અહીંથી ક્યાં ગયા n2 થી n1 અને એના માટે એટલે એકવાર વ્યવસ્થિત જોઈ લો હવે લખવાનું શું છે તે જોઈ લો તો ખાલી કઈ નહીં આકૃતિ દોરી દેવાની અને લખી દેવાનું કે અહીં બે વક્રીભવનકારક સપાટીઓ દ્વારા રચાતો પ્રતિબિંબ મેળવવા માટે આપણે આ જે પ્રતિબિંબ તમને મળે છે એને બે તબક્કામાં આપણે મેળવી શકીએ છીએ અને પહેલા તબક્કાની આકૃતિ આ દોરી દેવાની અને લખી દેવાની કે પ્રથમ વક્રીભવનકારક સપાટી ABC દ્વારા વસ્તુ બિંદુવત વસ્તુ O નું અંતિમ પ્રતિબિંબ I1 આગળ રચાય છે અને ત્યાં આપણે વક્રીભવન માટેનું શું વાપરવાનું છે સૂત્ર ચાલો વાપરી નાખીએ કે n1 ના છેદમાં -u કારણ કે આપણે n1 વક્રીભવન ધરાવતા માધ્યમમાંથી ક્યાં આવે છે n2 એટલે અહીંયા વસ્તુ અંતર u અહીંયા પ્રતિબિંબ અંતર v1 અને વક્રતા ત્રિજ્યા કેટલી લઈ લીધી r1 ચાલો હવે આ જે વસ્તુનું પ્રતિબિંબ રચાય છે એ બીજી વક્રીભવનકારક સપાટી માટે એ આભાસી અહીંયા આભાસી પ્રતિબિંબ રચાય છે એટલે બીજી વક્રીભવનકારક સપાટી માટે આ આભાસી પ્રતિબિંબ વસ્તુ તરીકે વર્તે અને એનું અંતિમ પ્રતિબિંબ I આગળ રચાય છે એટલે અહીંયા વસ્તુ અંતર આવવાનું v1 અને પ્રતિબિંબ અંતર આવવાનું v અને આપણે n2 માંથી ક્યાં જઈએ છીએ n1 એટલે અહીંયા n1 લખવાની જગ્યાએ n2 આવશે અહીંયા u ની જગ્યાએ શું આવશે v1 અને આપણે જોઈએ તે પ્રમાણે આપાત કિરણની દિશામાં છે એટલે અહીંયા ચિહ્ન માઈનસ જ આવશે અને એ જ પ્રમાણે n2 એની જગ્યાએ આપણે n1 માધ્યમમાં જઈએ અને અંતર છે v સમીકરણનું સાદુરૂપ આપી દીધું બેનો સરવાળો કરી દીધો એટલે એક સમીકરણ મળી ગયું અને એની અંદર u બરાબર ઇન્ફાઇનાઇટ અને v બરાબર શું મૂકી દીધું f તો એના અનુરૂપ જે આપણને સમીકરણ મળે છે કે 1/f is equal to કૌંસમાં n2 n1 એના છેદમાં n1 બીજા કૌંસમાં 1/r1 1/r2 જેને તમે લેન્સ મેકરનું સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે ધ્યાનથી આ થિયરી જોઈ લો બરાબર એનો જ ઉપયોગ કરીને આ એક સમીકરણ છે તે અને આ સમીકરણ છે તે અથવા તો આ સમીકરણ 3 આપી દો અને આને ગણી લો સમીકરણ 4 બરાબર અને એનો ઉપયોગ કરીને આપણે પાતળા લેન્સ માટેનું સૂત્ર મેળવવાનું છે કોના માટેનું પાતળા લેન્સ માટે પણ એ મેળવવું એ પહેલા તમે આ થિયરી ધ્યાનથી જોઈ લો બરાબર એટલે લખવાનું કે બધી વસ્તુઓ બોર્ડ પર લખેલી છે એ પ્રમાણે લખી દેવાનું અને 4 માર્ક્સ છે હવે હકીકતમાં 1 2 અને 3 આકૃતિ દર્શાવી છે એની જગ્યાએ એક આકૃતિ પણ દોરી શકાય પણ હવે બુકની અંદર આ 3 બતાવેલી છે તો આપણે આ 3 આકૃતિને માન્ય રાખીને આપણે એને કરી શકીએ છીએ બરાબર છે એટલે આ ધ્યાનથી આ વસ્તુ જોઈ લો એટલે તમને ખ્યાલ આવે કેવી રીતના પ્રતિબિંબ રચાય છે અને આપણે એનું સમીકરણ કેવી રીતના મેળવી શકાય તે તમને મેં બતાવ્યું છે બરાબર ચાલો જરા જોઈ લો એટલે ખ્યાલ આવી જાય તમને ચાલો હવે આ જ સમીકરણનો ઉપયોગ કરીને બરાબર આને હું કાઢી નાખું છું હવે એનો જ ઉપયોગ કરીને આપણે પાતળા લેન્સ માટેનું સૂત્ર મેળવવાનું છે કોના માટેનું પાતળા લેન્સ માટેનું અથવા એને ગાઉસનું સૂત્ર પણ કહેવામાં આવે છે લેન્સ માટે જે પ્રમાણે અરીસા માટેનું ગાઉસનું સૂત્ર શું છે 1/u + 1/v = 1/f એ જ પ્રમાણે પાતળા લેન્સ માટે પણ આવે છે તો લેન્સ માટેનું સમીકરણ અહીં લખીએ કે લેન્સ માટેનું શું મેળવવાનું છે સૂત્ર ચાલો તેના માટે આપણે સમીકરણ 3 અને 4 નો ઉપયોગ કરીએ છીએ જરા જોઈ લો કે સમીકરણ 3 અને 4 પર હું બંને લખું છું સમીકરણ 3 શું છે -1/u + 1/v = શું મળે છે તમને અહીંયા n2 n1 એના છેદમાં n1 અને અહીંયા આપણને શું મળે છે 1/r1 1/r2 મળ્યું સમીકરણ ચાલો એ પ્રમાણે આપણે સમીકરણ 4 જે છે લખી દઈએ 1/f = n2 n1 છેદમાં n1 અને અહીંયા 1/r1 1/r2 બરાબર એટલે આ બંને સમીકરણને તમારે શું કરી દેવાનું સરખાવવાનું એટલે સમીકરણ શું મળી જાય therefore 1/f
-1/u plus 1/v is equal to 1/f, જે શું છે લેન્સ માટેનું શું છે સૂત્ર છે, જે બહિર્ગોળ માટે પણ વપરાય અંતર્ગોળ માટે પણ વપરાય. આ પણ બહિર્ગોળ માટે પણ વપરાય અંતર્ગોળ માટે પણ વપરાય છે. આ લેન્સ માટેનું સૂત્ર તમને અહીંયા મળે છે. બરાબર. અને મોટવણીનું સૂત્ર લખવું હોય તો મોટવણી m તમે આ રીતે વ્યાખ્યાયિત કરી શકો છો. લેન્સ માટેની મોટવણી m શું આવે છે h' ના છેદમાં h is equal to એનું સમીકરણ આવે છે v/u. એટલે આ મોટવણી માટેનું સમીકરણ છે. એટલું યાદ રાખવાનું કે અહીં બહિર્ગોળ લેન્સ દ્વારા તમને જે પ્રતિબિંબ મળે છે વાસ્તવિક મળે છે, અને અંતર્ગોળ લેન્સ દ્વારા જે પ્રતિબિંબ રચાય છે એ તમને કેવું રચાય છે આભાસી. બરાબર છે. અને એટલું યાદ રાખવાનું જો પ્રતિબિંબ તમને અંતર્ગોળ હોય કે બહિર્ગોળ લેન્સ હોય, જો તમને વસ્તુનું પ્રતિબિંબ આભાસી રચાતું હોય ચત્તુ રચાતું હોય તો એના માટે મોટવણી કેવી ગણી લેવાની ધન, અને વાસ્તવિક પ્રતિબિંબ રચાતું હોય તો મોટવણી કેવી ગણી લેવાની ઋણ. બીજું આને છે ને ઓપ્ટિકલ કેન્દ્ર કહેવામાં આવે છે. આ જે બિંદુ ગણાય ને ઓપ્ટિકલ કેન્દ્ર, એને અનુરૂપ આપણે આ જે વક્રીભવનકારક સપાટી છે 2 એટલે એના મુખ્ય કેન્દ્ર 2 મળે. તો પ્રથમ મુખ્ય કેન્દ્ર અને દ્વિતીય મુખ્ય કેન્દ્ર એટલે શું? તો આ જે લેન્સની જે મૂળભૂત પ્રથમ વક્રીભવનકારક સપાટી છે એના મૂળ ઉદ્ગમ, બરાબર, મૂળ ઉદ્ગમ તરફના મુખ્ય કેન્દ્રને આપણે શાના તરીકે ઓળખીએ છીએ? પ્રથમ મુખ્ય કેન્દ્ર. જો બતાવું છું કેવી રીતે આવે. બરાબર, બુકમાં નથી પણ આપણે તમને વ્યાખ્યાયિત કરવું હોય તો થોડીક માહિતી આપી દઉં છું એટલે થોડો ખ્યાલ આવી જાય કે પ્રથમ મુખ્ય કેન્દ્ર શું છે અને દ્વિતીય મુખ્ય કેન્દ્ર, અને એના પરથી આપણે લેન્સનો શું શોધી નાખીએ? પાવર. બરાબર, એટલે તમારો કોન્સેપ્ટ આખો અહીંયા પતી છે. ચાલો જરા જોઈ લો, ઝડપથી હું તમને બતાવી રહ્યો છું. આ આપણે બે વક્રીભવનકારક સપાટી લઈએ છીએ. માની લો કે અહીંયા કોઈ વસ્તુ મૂકી છે અને એના ઉપરથી આ રીતે પ્રકાશના કિરણો શું થાય છે? આપાત. તો એ બીજી બાજુ મુખ્ય અક્ષને સમાંતર જ્યારે થઈ જાય તો એને આ લેન્સનું પ્રથમ મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે. આ એનું ઓપ્ટિકલ કેન્દ્ર. બરાબર છે. એટલે આ રીતે વસ્તુ મૂકવામાં આવે, એને અનુરૂપ લેન્સ ઉપર આપાત થતા પ્રકાશના કિરણો બીજી બાજુ મુખ્ય અક્ષને સમાંતર થાય તો એને પ્રથમ મુખ્ય કેન્દ્ર. જ્યારે બીજાની અંદર તમે આ રીતે વ્યાખ્યાયિત કરી શકો છો કે પ્રકાશના કિરણો અનંત અંતરેથી આ રીતે આવતા હોય અને બીજી બાજુ જે બિંદુ આગળ તમારો કેન્દ્રિત થતો હોય તો એને લેન્સનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. બહિર્ગોળ લેન્સની અંદર કેન્દ્રિત થાય, જ્યારે અંતર્ગોળ લેન્સની અંદર શું થાય? અકેન્દ્રિત થવાનો ભાસ થાય છે. બરાબર. ચાલો, એટલે આ વસ્તુ થઈ ગઈ. આપણે એટલે બે વસ્તુ જોઈ લીધી, લેન્સ મેકરનું સૂત્ર અને લેન્સ માટે આપણે જે ગાઉસનું અથવા તો એનું લેન્સ માટેનું સૂત્ર કયું છે તે આપણે મેળવી લીધું. અને હવે એક મહત્વનો ટોપિક જોઈ લઈએ છીએ, પાવર. ચાલો જરા ધ્યાનથી જોઈ લઈએ પાવર શું છે. બરાબર. ચાલો તો હવે લેન્સ માટેનો પાવર ની વાત કરી દઉં છું. એકદમ સરળ છે. બરાબર, એકદમ સરળ છે અને એને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય તે જરા જોઈ લો. એટલે અહીં હેડિંગ આપું છું, આ લેન્સનો પાવર. ધોરણ 10 ની અંદર એક્ચ્યુઅલી તમે ભણી ગયા કે કેન્દ્ર લંબાઈના વ્યસ્તને આપણે લેન્સનો પાવર તરીકે ઓળખવામાં આવે છે. પણ અહીંયા જે રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે એ જ રીતે હું તમને વ્યાખ્યાયિત કરીને કરું છું કે લેન્સ, આ એક લેન્સ લઈએ છીએ. આ લેન્સ છે. તો લેન્સ તેના પર આપાત થતા પ્રકાશના કિરણોને કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત કરવાની જે લેન્સની ક્ષમતા છે એને લેન્સનો પાવર કહેવામાં આવે છે. શું સમજ પડે? બરાબર, ધ્યાનથી જુઓ. શું કીધું મેં કે જે પ્રકાશ લેન્સ ઉપર આપાત થતો હોય, બરાબર, જે પ્રકાશ લેન્સ ઉપર આપાત થતો હોય એને બહિર્ગોળ હોય તો એ પ્રકાશને કેન્દ્રિત કરશે, અંતર્ગોળ હોય તો એને અપકેન્દ્રિત કરશે. પણ એની એ કેન્દ્રિત કે અકેન્દ્રિત કરવાની જે ક્ષમતા એને લેન્સનો પાવર કહેવામાં આવે. બરાબર છે. અને એ લેન્સના પાવરને આપણે બીજી રીતે વ્યાખ્યાયિત કરવું હોય તો એના ઉપરથી બીજું એવું કહી શકાય કે લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલી નાની એટલું પ્રકાશનું કિરણ કેન્દ્રિત કરવા માટે બહિર્ગોળ તો કેન્દ્રિત થાય અને અંતર્ગોળ તો અકેન્દ્રિત થાય. એના માટે એને વાંકું કેવું વળવું પડે છે? વધારે વળવું પડે છે. ચાલો તો એના પરથી આકૃતિની ભૂમિતિ પરથી કેવી રીતે વ્યાખ્યા આપી શકાય તો જુઓ. આ લેન્સ છે, એના ઉપર આ પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય છે. પણ કેવી રીતે?
તો આ લેન્સ જેનું ઓપ્ટિકલ કેન્દ્ર અને ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ અંતરે આ ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ અંતરે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થાય છે. શું વાત કરી? ઓપ્ટિકલ કેન્દ્રથી આપણે કેટલા અંતરે લઈએ છીએ? એકમ અંતરે, બરાબર. મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ શું થાય છે? આપાત થાય છે. અને એ જેટલા કોણે કેન્દ્રિત બહિર્ગોળ એટલે કેન્દ્રિત કરવું પડે, જેટલા કોણે કેન્દ્રિત અથવા અકેન્દ્રિત થતું હોય એના ટેન્જેન્ટના મૂલ્યને, એટલે આ જે ગણવામાં આવે એનો ડેલ્ટા, અને અહીંયા કેન્દ્રિત થયો એટલે અહીંયા આવી ગઈ કેન્દ્ર લંબાઈ f, બરાબર છે. તો જેટલા કોણે કેન્દ્રિત અથવા અકેન્દ્રિત થતો હોય એના ટેન્જેન્ટના મૂલ્યને શું કહેવામાં આવે છે? પાવર. વળી પાછું એકવાર ધ્યાનથી સાંભળી લો. હું થિયરીની અંદર આપણે જેની ડેફિનેશન છે કેવી રીતે કહેવામાં આવે છે કે ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ અંતરે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ, બરાબર, જેટલા કોણે કેન્દ્રિત અથવા જેટલા કોણે અકેન્દ્રિત થતું હોય એનું જે ટેન્જેન્ટનું મૂલ્ય એને આપેલા લેન્સનું શું કહેવામાં આવે છે? પાવર. ચાલો અહીંયા આકૃતિ બતાવી છે આ મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ, બરાબર. અહીંયા ડેલ્ટા કોણે જેટલું વિચલન થઈને આ બિંદુ આગળ શું થાય છે? સંપાત થાય છે. ચાલો એના પરથી આકૃતિ પરથી શું થાય? તો આકૃતિ પરથી નેચરલ ટેન્જેન્ટની વ્યાખ્યાનો ઉપયોગ કરો. તો આકૃતિ પરથી આ tan ડેલ્ટા, તો tan ડેલ્ટા બરાબર સામેની બાજુ એટલે h અને પાછળની બાજુ એટલે શું આવવાનું? f. પણ વ્યાખ્યાની અંદર આપણે શું કીધું? કેટલા અંતરે? એકમ અંતરે. એટલે અહીંયા મારે x બરાબર શું લઈ લેવાનું? 1. જ્યાં x બરાબર આપણે કેટલા લઈ લે? 1 એકમ. એટલે અહીંયા સૂત્ર શું આવવાનું? tan ડેલ્ટા શું આવી ગયું? 1/n, બરાબર છે. પરંતુ એ નથી લેવાનું, પરંતુ ડેલ્ટા શું છે? ખૂબ જ નાનો હોવાથી tan ડેલ્ટા નિયર અબાઉટ કેટલા થાય? ડેલ્ટા. એટલે therefore ડેલ્ટા બરાબર 1/f p શું થાય? પાવર. 2 માર્ક્સમાં પૂછાય તો આ રીતે લખી શકાય, બરાબર. આ પાવર આવી ગયો અને એ પાવરને વ્યાખ્યાયિત કરવો હોય તો આપણે કીધું તે પ્રમાણે કે પાવર એટલે કે એક્ચ્યુઅલી કેન્દ્ર લંબાઈનું શું થાય છે? વ્યસ્ત થાય છે, બરાબર છે. અને એ પાવરનો બધું લખી દેવાનું કે પાવરનો SI એકમ શું છે? ડાયોપ્ટર છે. એટલે તમારે લખવું હોય 1D = 1 મીટર -1 થાય છે. આ પાવરનો એકમ છે અને એના પરથી ખાસ યાદ રાખવાનું કે બહિર્ગોળ લેન્સ માટે આપણે માની લઈએ કે કયો લઈએ છે? આ બહિર્ગોળ લેન્સ. તો બહિર્ગોળ લેન્સ માટે પાવરનું મૂલ્ય હંમેશા કેવું મળે? ધન. જ્યારે આપણે અંતર્ગોળ લેન્સ લેવો હોય તો અંતર્ગોળ લેન્સ માટે પાવરનું મૂલ્ય કેવું મળે છે? ઋણ મળે છે, બરાબર છે. કારણ કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન અને અંતર્ગોળ માટે કેવી આવે છે? ઋણ આવે છે. તો આ થઈ ગયું તમારું પાતળા લેન્સને અનુરૂપ, બરાબર, પ્રકાશનું વક્રીભવન, એના ઉપરથી લેન્સ મેકરનું સૂત્ર, લેન્સ માટેનું સૂત્ર, અને ત્યાર પછી લેન્સનો પાવર કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય એ હું તમને બતાવી દીધું છે. એટલે આટલો ટોપિક છે એના અનુરૂપ ઘણા બધા દાખલાઓ છે જે આપણે જોવાના છે, બરાબર, જે આપણે આના પછીના નેક્સ્ટ પીરિયડની અંદર જોઈશું, બરાબર છે. ચાલો આજના પૂરતું આટલું છે. વ્યવસ્થિત તમે વાંચીને મોઢે કરી નાખો એટલે તમારો આ જે કોન્સેપ્ટ છે ક્લિયર થઈ જાય, બરાબર. ચાલો એટલે આજના પૂરતું આટલું લખીએ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.